હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. ને આજે છે શનિવાર, તજીના દર્શન કરી દીધા ને હવે જઈશું સ્ટોરે. ના આજે તો લેટ ઓપન કરવાનો એટલા માટે જઈએ. હવે સ્ટોરેથી ઘરે આવી ગયો એનો વાગ્યા છે 11:30. ને આજે બનાવવાના છે ભરેલા ભીંડાનું શાક ને રોટલી. તે માટે બધું રેડી કરીએ. બધા ભીંડા એવી રીતે કરીને કટ કરી લીધા છે આવી રીતે. જો આવી રીતે બધા કટ કરી લીધા. નવા આપણે એમાં એનો મસાલો ભરવાનો બનાવીશું. જૈન ભરેલા ભીંડાનું શાક રેડી થઈ ગયું. હવે ભગવાનની પ્લેટ રેડી કરીએ મસ્ત. કાનાજીની મસ્ત મજાની પ્લેટ રેડી થઈ ગઈ. ભરેલા ભીંડાનું શાક જોડે રસ કેરીનો, પાપડ ને રોટલી. હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ આપણે. હવે કાનાજીને ભોગ ધરાવીએ. મસ્ત રેડી થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે ભરેલા ભીંડાનું શાક, કેરીનો રસ, પાપડ ને રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂકે તો માફ કરજો મારા વાલા. બધા ભીંડા ભરીને રેડી કરી દીધા. આટલો મસાલો થોડોક વધ્યો. હવે કઢાઈ લઈ લીધી છે, ગરમ કરવા મૂકી. કઢાઈ ગરમ થઈ ગઈ એટલે એમાં લઈશું થોડું તેલ. આપણે ભીંડાનું શાક ચેક કરી જોઈએ કેવું થયું. હલાવીએ. હવે ચડવા જ આવ્યા. મસ્ત થઈ ગયા. હવે આટલો રોટલી બાકી એ બનાવી દઈએ. નહીં આમ મસ્ત શાક બી ચડવા જ આવ્યું. ભીંડાનું, ભરેલા ભીંડાનું બહુ ટાઈમ પછી બનાવ્યો. બધું ચાલુ કરીએ. હવે પાછી રોટલી બનાવવાનું. બધી રોટલી થઈ ગઈ. હવે આ છેલ્લી બાકી એમાં ઘી લગાવી દઈએ. મસ્ત ફૂલેલી. ડન. હવે લઈ લઈએ. યોગેશ તો જમવા બી બેસી ગયા છે. ભીંડાનું મસ્ત શાક જોડે લસણની ચટણી ને રસ. બરાબર છે. બન્યું યોગેશ? એક નંબર. સારું બન્યું. બહુ મસ્ત. તે એવું જ હોય ભીંડાનું શાક. છાશ વાળું નહીં બનાવ્યું આ વખતે, જેમ કે રસ હતો ને એટલે. જો ગાઈસ અમારું શાક જોરદાર બન્યો. જો પ્લેટ મસ્ત રેડી કરી દીધી. જોડે રોટલી, પાપડ ને રસ. જોરદાર. બહુ મસ્ત રેડી થઈ જાય પ્લેટ. અને હવે જમીએ. ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો. મળીએ હવે જમીન ને પછી બધું કામ બામ કરીએ. ચાલો મળ્યા. જમવાનું મસ્ત જમી લીધું ને હવે બધું કામકાજ કરીએ. જો બધા વાસણો બધું મૂકી ઘસવામાં લઈ લઈએ. ને અહીંયા આટલા વાસણો ઘસવામાં છે. ને સેજલ જમવા બેઠી. એ જમી લે એટલે બધું કામકાજ ચાલુ કરીએ ને. ત્યાં સુધી હું વાસણ બધા લઈ લઉં. પાછું ડન થઈ ગયું. ને હવે જવું સ્ટોરે આ લોટ લઈને. હવે સ્ટોરે આ શીરાનો લોટ આવ્યો હતો ને ઇન્ડિયાથી, તે સ્ટોરે મૂકી દઈશ. એટલે ચમકો ફ્રીજમાં ઘેર જગ્યા છે નહીં એટલા માટે જઈએ ત્યાં હવે સ્ટોરે કરીએ કામ. બહુ મસ્ત વેધર આજે બી. થોડું ઠંડુ વેધર થઈ ગયું પણ મજા આવે એવું. આમ બહુ ઠંડી લાગતી નહીં ને બહુ ગરમી એ નહીં. બહુ મસ્ત. જો બધા વોક કરાવવા લઈને નીકળી પડ્યા કૂતરણ. જેવું મસ્ત હે ને આજે બી. 7 વાગે મસ્ત વેધર. હવે જઉં છું ઘરે. કેટલું મસ્ત ઠંડો ઠંડો મસ્ત પવન આવે. કાલે તો વરસાદ. હવે સ્ટોરે બધું કામ બામ બધું પતી ગયું ને હવે જઈએ ઘરે.
અને જમવાનું બધું રેડી કરીએ. તો વેધર હતું પણ બધું સ્ટોર બી કામ હતું અને બધું, એટલે જવાનું તો ક્યાંય પડે નહીં. હવે ઘેર આવીએ, જમવાનું બધું બનાવીએ, રેડી કરીએ, ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ. ચલો માતાજીની દીવાબત્તી કરી દઈએ. 7:30 થઈ. જો ગાઈસ કોમેન્ટમાં કહેજો કે હનુમાન દાદાનું કેવું લાગે છે. જય હનુમાન દાદા, સબ સુખ લહે તુમારી સરના, તુમ રક્ષક કા હો કુડરના. આજે છે શનિવાર એટલે ભરાઈ દીધું. આજે અમારા ઘરમાં રક્ષા કરજો. જય હનુમાન દાદા. ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે જમવા બનાવવાનું રેડી કરીએ બધું. છમકો 8 વાગવા આવ્યા એટલે બનાવીએ. હવે આજે અમે બનાવવાના છીએ હાંડવો. ઇન્સ્ટન્ટ પેકેટ જ છે રેડી, એટલે એના માટે બધું લઈ લીધું છે. ને બનાવવા માટે દૂધી ને ગાજર બનીને છીણી કાઢીએ ને રેડી કરીએ. ને હવે લોટ પહેલાં પલાળી દઈએ હાંડવાનો. જો અંદરથી આવું પેકેટ નીકળ્યું છે ને એનો બધું લોટ લઈ લઈએ. હવે થોડું થોડું પાણી એડ કરી દઈએ ને એમ કરીને મસ્ત બેટર બનાવી દઈએ. કમ્પ્લીટ લોટ મિક્સ કરી દીધો. જો બેટર રેડી થઈ ગયું. આટલું રાખ્યું ઢીલું, પછી અંતે દૂધી નાખીશું ને એમાંથી પાણી છૂટે એટલા માટે. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. ગાજર ને દૂધી છીણી કાઢ્યું ને આપણે લોટ ચેક કરી લઈએ. જો એકદમ મસ્ત આથો આવી ગયો. ઇન્સ્ટન્ટ હતું ને પેકેટ એટલે જો કેટલું મસ્ત થઈ ગયું ને. હવે એમાં આપણે ગાજર ને દૂધી બંને નાખી મિક્સ કરી દઈએ. જો બંને મિક્સ મસ્ત કરી દીધું ને હવે થોડાક લીલા મરચાં ને લસણ બી નાખવાનું હો, પણ પહેલાં કાંદાજીનું બનાવી દઈશું ને પછી એમાં લસણ એડ કરીશું. બધું મસ્ત મિક્સ કરી દઈએ. હવે અમે લોખંડની તવી બી લઈ લીધી. એને હવે ગેસ ચાલુ કરીને ગરમ કરી દઈએ થોડીક, ને પછી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. હવે થોડાક લઈશું મકાઈના દાણા. અમારા ઘરમાં બધાને બહુ ભાવે આમાં હાંડવામાં. એ બી મિક્સ કરી દઈએ. થોડા આખા જ રાખ્યા, ક્રશ કર્યા નથી. બરાબર મિક્સ કરીએ હવે એને. મજા આવે. હવે વઘાર કરીને પછી જ બનાવીશું હાંડવો, એટલે બધું રાઈ ને બધું ઉડે નહીં બહુ. બસ ને પછી ખાલી તેલ લગાવીને ને પછી ખાલી હાંડવાનું બેટર પેલું કરવાનું રહે. ચમકા પછી આખા ઘરમાં બહાર કિચનમાં ગેસ ઉપર બધા બહુ રહી ઉડીને બધું બગડી જાય ને એટલે મજા નહીં આવતી. એટલા માટે એક જ વાર વઘાર કરી દેવાનો, પછી કરવાનું જ નહીં. રાઈન તરલો વઘાર કરી દીધો અને હવે આમાં એડ કરી દઈએ. એટલે બહુ બગડ્યું જ નહીં. ગેસ બી ક્લીન. જો ગાઈસ એકદમ મિક્સ મસ્ત કરી દીધું રાઈન તરલો બધું જ. હવે તવી ગરમ થાય એટલે બનાવવાનું ચાલુ કરીએ આપણે. મસ્ત થઈ ગયું બેટર રેડી. હવે પછી બનાવીએ. તવીમાં તેલ લગાવી દીધું. હવે બેટર લઈ લઈએ. પાતળા બનાવીશું.
ડીશ ઢોકી દીધી એટલે થવા દઈએ હવે. મસ્ત હાંડવો રેડી થઈ ગયા 2. હવે કાનાજીને ભોગની પ્લેટ રેડી કરીએ. દૂધ પણ ઠંડુ થવા મૂકી દીધું ડીશમાં. હવે અહીંયા બીજો બનાવવા મૂકી દઉં ને પછી કાનાજીને ભોગ ધરાવી દઈએ પહેલાં. મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. કાજુ બદામવાળું દૂધ, સોસ ને હાંડવો બધું રેડી. હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ. તો કાનાજી મસ્ત પ્લેટ રેડી કરી દીધી ને હવે શાંતિથી જવું પડશે ને દૂધ ઢળી જશે મારો. થોડુંક તો ઢળ્યું એટલે ગીર. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે હાંડવો ને જોડે સોસ ને કાજુ બદામવાળું દૂધ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. અને અમારું ભોજન પ્રેમથી તમે સ્વીકાર કરજો ને કંઈ ભૂલ ચૂક માફ કરજો મારા વાલા. ભોગ ધરાવી દીધો ને જે બીજું લસણ નાખીને વઘાર બનાવવાના છે ને એ બનાવી દઈએ. હવે લસણ એડ કરી છો એ બનાવી દઈએ. એક બનાવવાનું બાકી છો ને અહીંયા એક ચડો ને વાગે છે 9:39 થઈ છો ને સેજ લઈએ ચા બનાવો. હવે હું મારું દૂધ લઈને માઇક્રોવેવ ગરમ કરી જમવા બેસી જાઉં. મસ્ત હાંડવો રેડી થઈ ગયો. જોડે સોસ લઈ દો ને મસ્ત મજાનું આપણું દૂધ ગરમ બહુ થઈ ગયું. 1 મિનિટ મૂકી દીધું માઇક્રોવેવમાં એટલે. હવે મસ્ત જમી લઉં ને પછી મળીએ. તમારે બી જમવું હોય તો ગાઈસ આવી જજો. હાંડવો ના જોડે દૂધ ને ચા બધું છે. ચલો જમીને પછી મળીએ. કાનાજીનો બેડ રેડી કરી દીધો. હવે એમને કપડાં ચેન્જ કરાવી દઈએ એમાં વાલાને. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. 10:37 થઈ છ અને બધું કામકાજ ડન થઈ ગયું. ગેસ ક્લીન કરી દીધો. વાસણ બી બધા ઘસાઈ ગયા. બધું જ ડન. કચરા વાળી દીધા. 10:37 થઈ. 10:37 થઈ છ અને 10 વાગે કાનાજીને ઊંઘાડી દીધા હતા ને બધું કામકાજ ડન થઈ ગયું. ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય. મળીએ કાલે. બાય.